રાજપૂત ઠકરાણાને તેડીને લઈ આવ્યો. ધરતી ધાવી અને રાજપૂત મોટો થયો તો. નાનપણથી માવતર મરી ગયેલા. ધરતી ધાવી અને મોટો થયો તો. પણ રામદાસ મહારાજ વય પડંતા બાપ મુવો અને જેને જન્મતા મુઈ હોય માં. માણા ઓદરમાં બી રોપાય અને બાપ મરી જાય અને છોકરો બાળા હાથ દે ઈ પેલા એની જનેતા મરી જાય. વય પડંતા બાપ મુવો અને જન્મતા મુઈ હોય માં. એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા. એટલે વડ પડંતા બાપ મુવો અને જન્મતા મુઈ હોય માં. એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા. એ જગતના ઘા ખમી 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 અને રાજપૂત મોટો બાપુ આ દુનિયાએ જેને જેને ઘા માર્યા ને બે વ્યક્તિ નીકળ્યા. કાંતક તો દુનિયાના હામો બદલો લેવા માટે થઈને બારવટીયો થયો છે અને કા દુનિયા છોડીને સાધુ થયો છે. બે નીકળ્યા છે, બે નીપજ્યા છે. આવો રાજપૂત પણ ખાનદાન મામા નાનપણના હક પણ દીકરી બા પરણાવી દીધા. એ આણું વારી અને રાજપૂત તેડી આવ્યો. એ દીકરીએ જોયું તો એ મકાન એ થોડી ખાહઠીયું, થોડી ખપાટ્યું, એમાં દેહી નળિયા, એમાંથી તડકાના ચાંદડિયા આવે. એ ભીતું પણ બાઈને એમ થયું મારા ભાગમાં હતું મળી ગયું. હું કાલે સવારે ગાય ગરમ ટું કરે અને એમાં એક દી, બે દી, 3 દી ગયા અને બરસી ભાલો જમ્યો. બહુ ટૂંકમાં વાત કરું. બરસી ભાલો જમ્યો કટાર. એ રાજપૂત તૈયાર કરવા મંડી ગયો એટલે ઠકરાણાએ એટલું કીધું કાંઈ નહીં હાહુ નહીં હાહરા નહીં દેરિયા નહીં જેઠિયા હું કોઈને ઓળખતી નથી અને આ તમે કેમની જવાની તૈયારી કરો છો? કે હું તો સૈનિક છું અને મારી રજા પૂરી થાય મારે જવું પડે. એ ઘોડી છોડીને આમ ડેલી બહાર લીધી અને દોડી અને રાજપૂતાણીએ એ લગામ પકડી. દોડી જાલી ઘોડલી જાની વાઘ બોલે જાવા નહીં દીયું. વાઘ પકડી એમાં નાગણીની જીભ જેવી વીજળી થઈ. એ વરડતમ વીજળી થઈ અને થમ વરસાદના ફોરા પડ્યા. એ ફોરા પડ્યા અને રાજપૂતે જવાની તૈયારી કરી. એ લગામ પકડીને રાજપૂતાણી કહે છે કે આ ભમા દીણી જાબુ કે વીજળી રે વીણા જરા શિવરાજભાઈ કીધું ને એક વર્ગ એવો બેઠો છે 4 ભજન કરી લે એટલો શબ્દનો સમજદાર વર્ગ છે. એટલે અહીં શબ્દ કહું છું. અહીં વાને હામરો હતો તો કાળો કેવો હતો, વાને રૂપાળો હતો તો ધોળો કેવો હતો, કેસરિયા કરીને જતો તો કેસરી કેવો હતો, પીરો સાફો બાંધીને જતો તો પીરો કેવો હતો, લાલ આંખો કરીને જતો તો લાલ કેવો હતો, ગુલાબી શું કરો કીધું. સામાન્ય નથી વસ્તુ. હા, ગુલાબી રંગીલી તબિયત નો માણા હોય ને ગુલાબી કહેવાય. ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે. ગીત તો લાંબુ છે મારે લંબાવવું નથી. હું તમને વાલી દરબારૂની નોકરી રે અને અમને વાલો તમારો જીવ ગુલાબી, વાલો તમારો જીવ ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે. અને
ધુમાપડ બાગડતા ધુમાડ બાગડતા ધુમાડ બાગડતા ગોરલી ગઈ ક્યાં તો ગયો. એક દી, બે દી, ત્રણ દી, નહીં હાહુ, નહીં હાહરા, નહીં દરિયા, નહીં જેઠિયા, ન ગામમાં કોઈને ઓળખે. આજુબાજુ પાડોશમાંથી દીતો વયો જાય પણ રાત નાગણી થાય. એક દી બાઈને વિચાર આવ્યો કે બાપને ઘેરે હતી તેથી મીરની દીકરી પાસેથી જંતર શીખી છે, મને બે કોક તુંબડા લાવી દે ને તો હું જંતર બનાવી લઉં. એ કોઈને બે આના દીધા, જંતર લઈ આવ્યા, એ વાહડો નાખ્યો, એ ગમા બાંધ્યા, તાર બાંધ્યા, બાય બેહે, જંતર વગાડે, ધીમા 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 રાત ભાંગી અને જંતરના સુર ધીરા ધીરા થતા 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 જંગલની માલિક ગયા અને કસ્તુરિયા નામના મૃગના કાનમાં થઈ સુર પીડ્યા અને સુર માથે દોટ મૂકી. હા, એ તો જેને સુર લાગ્યા હોય સુરે દોટ મૂકે, નકર તો ખોખેરી જાય જાગડિયા. એ ગોરસરી માલિક પર આવી અને બેહી ગયો. મોડે સુધી બાઈએ જંતર વગાડ્યું, એ મૃગલો ઉઠી અને વયો ગયો. એની નાભીમાંથી એક ગોટી વાણિયાની દુકાને જઈને કીધું, શેઠ આનું શું આવે? અરે બેન બાપા, આ તો હાથી કસ્તુરી છે. ક્યાંથી આવી? કે ભાઈ આવી, પણ આનું શું આવે? અરે બેન આનું તો ઘણું આવે. કે બાપા ઘણું નથી જોતું, મને થોડાક ચોખા દે, થોડીક દાળ દે, થોડો ગોળ દે, એટલું તેલ દે, અને બીજા વધે ને એ તારી પાસે રાખ, મારે જરૂર પડશે તો એ લઈ જાય. ટૂંકમાં વાત કરું, એ પોતાને મોજ આવે ત્યારે જંતર ખોળામાં લે, એ 36 પ્રકારની રાગ રાગણી વગાડે, કસ્તુરીઓ મૃગ આવે અને એક ગોટી મૂકી અને વયો જાય. અવાણીને ત્યાં જમા કરાવે, મકાન હમાનમાં કરાવ્યા, પોતે થોડા ઘણા કપડાં લીધા, ઘર સજાવ્યું. આ સૈન્યમાંથી એક આદમી રજા લઈને આવેલો અને ગામના માણસોની વાતો સાંભળીને પાછો સૈન્યમાં ગયો. એટલે પેલા જુવાનને કીધું કે આપણો પગાર કેટલો? કે 5-7 રૂપિયા. ઘરનું માનમાન પૂરું થાય? હા, ઘરનું માનમાન પૂરું થાય. 2 છેડા તો ભાઈ માન પૂરા થાય મહિનો આવે તો કે આટલા ટૂંકા પગારમાં તારે ઘેરે આમદાની ખડકાય છે. તારે ઘેરે આમદાની ખડકાય અને પુરુષનો સહજ સ્વભાવ શંકાના કીડાએ મીંડો મગજ કોતરવા. શંકાનો કીડો ન દિવસ જવા દે ન રાત જવા દે, એ શંકાનો કીડો કોરી ખાય. બાપુ વંથલીનો સંત શોભાજીનો ચેલો અને એ શંકાના કીડાથી જો હળવળી ગયો હોય તો સામાન્ય રાજપૂત હતો. શંકાયું પડીને અવળું સૂજ્યું, તેથી મોલુમાં જોયા તા પઠાણ પડછંદા પડ્યા રે દેવલ દે નમોલમાં. અને દેવાયો તો ભૂલો તો તેથી ભાન શંકા. આ તો સામાન્ય રાજા. શંકાના કીડાએ મગજને કોતરો એક દી અધિકારી પાસે રજા લઈ અને આવ્યો. વિચાર કર્યો દિવસનું નથી જવું, સાંજના સમયે જવું છે. મારે ઘેર કોણ આવે છે? જાળવે હતાણો. બાઈ જંતર લઈને બેઠી, મૃગલો આવીને બેહી ગયો. ધીમા 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 જંતરના સુર વાગે, એ 36 પ્રકારના રાગ રાગની મીંડા નીકળવા. અને આને એમ નક્કી થયું કે કોઈ સુખી ઘરનો નબીરો મારે ઘેરે સંગીતની મોજ લેવા આવે છે અને આ બાઈ એને સંગીત સંભળાવે છે અને એમાંથી આમદાની ખડકાય છે. અને જાળવામાંથી ઉભા રહીને તીર માર્યું. એ સાના નાના નાના કરતો તીર છૂટ્યું, મૃગલો વિંધાણો, એ ચીસ નીકળી. બાપુ ગઝલનો અર્થ હે યુવાન મિત્રોને કદાચ ખ્યાલ ન હોય. બધા કે ગઝલ 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 એટલે હું? મૃગલાની છેલ્લી ચીસ એનું નામ ગઝલ.
મૃગલો વિંધાય જે પ્રાણ જાય ને પ્રાણ જાતી વખતે જે ચીસ પડે એ ચીસ એટલે ગઝલ. ગઝલનો અર્થ એ થાય છે. ચીસ પડી, ભાઈએ જંતર બંધ કર્યું, દોડીને ગઈ, ભાઈ તને તીર લાગ્યું. પછી તો બેનભાઈ ના સંબંધ થઈ ગયા હતા, આત્માથી આત્મા વાતો કરતા હતા. ભાઈ તને તીર લાગ્યું, અને નેણ ઊંચા કરીને કીધું હા બેન લાગ્યું. ભાઈ તો વિંધાણો, અને તે મરેગલો બોલ્યો વિંધેલા, હું તારા જંતરના સુરથી વિંધાયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું, બાકી નથી વિંધાણા નફટ એટલા ઈ રખડે. અહીં તો વિંધેલાઓને જ વિંધાવવું પડે, હાથા નારિયેળને જ વધારાવવું પડે. ખોટા તો મોતીએ મઢાય, ગડગડિયા તો હામૈયામાં હામા હાલે. હાથાઓને વિંધાવવું પડે. અને બે નહીં જંતર લીધું, ભાઈએ ખોડાની માલિક જંતર લીધું, બાપુ સુર છેડ્યા. મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા, પણ જંતર વગાડતા વગાડતા રાજપૂતાણીના ખોડિયાની માલિક હતી પ્રાણ નીકળી ગયા. ત્યાં સુધી જંતર વગાડ્યો. ગામનું નામ હું ભૂલી ગયો છું, ટીવી પર બોલ્યો હતો, અત્યારે હું ભૂલી ગયો છું. ગામે ભેળા થઈને બે બેનભાઈને સમાધિ દીધી છે, ને આ બે બેનભાઈની ડેરીઓ છે, મૃગલાની અને રાજપૂતાણીની બેની ડેરીઓ યાદ છે. અહીં તો વિંધેલા વિંધાય અને અણવિંધા વનમાં ફરે, તો તારું જંતર વગાડ સુણી અને મારો આયતમ ઠરે. આયતમના ઠારવાના બધા ઠેકાના છે. અહીંયા આયતમ ઠરે, અહીંયા આયતમ ઠરે. છેલ્લે આપણે એટલું કહું, આવ્યા છો ભવનાથના મેળા. હમણાં લગ્નગાળો ગયો, અમે ખૂબ લગ્નગાળામાં બધા ગયા હતા. આ તમારા મારા જીવનનો અનુભવ કહું, પછી મારો પ્રસંગો મને યાદ આવી ગયો વચ્ચે. દરેક બેસી જજો ને ભાઈ, હું થોડુંક આમ ડિસિપ્લિનમાં બોલવાવાળો માણસ. ઘણી વખત ઘણા અનુભવોમાંથી પસાર થયા હોય ત્યારે બધું આવતું હોય. સમૃદ્ધિ બાપુને ખ્યાલ છે, એ બોલેલા છે, હું બોલે છું. 93 થી 97 સુધી પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજ ઉપર બોલ્યા, પછી એનું ડિસિપ્લિનની વાત નથી. પણ આ તો લગ્નગાળો હમણાં ગયો ને, મને વચ્ચે યાદ આવી ગયું એટલે કહું છું. લગ્નગાળામાં બેનો આરહુડિયું થઈ ગયું, બહારથી લગ્ન ગાવાવાળાઓને બોલાવે, એમાં ઓર્કેસ્ટ્રાવાળા લગ્ન ગાવા આવે, એમાં ભેરિયું બાયું હોતે આવે લગ્ન ગાવા. એમાં ઘણી બાયુના છૂટાછેડા થઈ ગયા હોય. એ પાછી બેઠી બેઠી લગ્ન ગીત ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તે તું રહી હોત તો. બધું કેવાય. હા, આ બધી વાતું થાય, પણ એ ટાણું આવે ને એ ઝેરવી જવું ને. હે, હું રાજપૂતની વાત કરું, વચ્ચે મને પ્રસંગ યાદ આવ્યો કે જેને ભજન ઉતાર્યું હોય. આ જુનાગઢની ધરતી માથે ગાંગોભાઈ કરી અને એક વાલ્મીકી સમાજનો રૂખી દામોદર કુંડ નાવા આવે, કાખમાં હાવીણો નાખી નરસિંહ મહેતાનો પ્રભાતિયો ગાતો ગાતો આવે, નમોકુંડમાં નાય. અને એ જમાનો એને મંદિરમાં તો કોણ જવા દે, એટલે છેટેથી દર્શન કરી અને એ વયો જાય. અને પછી બાઉદ્દીન હાજી એના દીવાન એનો ગ્રાઉન્ડ વારવા માટે થઈ અને જાય. અને એમાં એક દી એ આમ વાળતો તો પગથિયા પાસે એક નવસરો હાર પડેલો, અને પોતે આમ કેમ લેવા ગયો, એ જ્યાં દોઢક વેટ છેટો રહ્યો, તો નરસિંહ મહેતાનું ભજન યાદ આવ્યું કે પર ધન નવ જાલે હાથ. બીજાના ધનને હાથ ન દેવાય, મારો નરસૈયો કહે છે. આજુબાજુ જોયું, રેવા દઉં તો કોક લઈ જાય, એટલે લાકડાનું બટકું ગોઈતું મરેલા હરફને ઉપાડે એમ ઉપાડ્યો. મરેલ હરફ લઈ જાય ને એમ લઈ ગયો. બાઉદ્દીન ભાઈ પાસે જઈને કે બાપુ
આ હાથ કે ક્યાં પડ્યો હતો? કે બાપુ અહીં ફરિયામાં પડ્યો હતો. કે પણ આ કરોડોની કિંમતનો છે, તું આમ આમ લાકડાના બટકામાં કાં લઈ આવ્યો? કે બાપુ અમાર નરસિંહ મહેતા એમ કહે છે, પરધન નવ જાલે હાથ. બીજાના ધનને હાથ ન દેવાય. કાયમ વાળવા આવો? હા બાપુ કાયમ વાળવા આવો. અહીંયા જ આવો કાયમ વાળવા? હા બાપુ અહીંયા જ આવું. કાલથી ન આવતો. બાપુ મારા છોકરા ખાય હું એ કે એ બધું થઈ જાય તો કાલથી ન આવતો. પણ બાપુ મને વાત તો કરો. ગાંગોભાઈ જીવો ત્યાં સુધી 5 રૂપિયા પેન્શન બાઉદ્દીનભાઈ મોકલાવતા. આ વજન ઉતાર્યું પછી એમ કદી વાળવા નહોતું દીધું. આ નરસિંહ પીધો, આ ભજનને એને પીધું. એનો એક નાનકડી મારી વાત કરવી છે પ્રસંગ. પછી તો કોઈ એવો બાવલીઓ મળી જાય, ભવના દુઃખ, ભવના રોગ, ભવના ફેરા ભાંગી જાય એવો કોઈ આત્મા મળી જાય. તમને પ્રશ્ન થાય કે લાખનજીભાઈ આમાં ફરી અને એવો આત્મા અમને ક્યાં મળી જાય? તો ગોતવો ન પડે. કોઈના ખેતરના ગારીમાંથી નીકળાવો અને 2 સેઢે છેટી અહીણીનું ઝાડવું ખીલ્યું હોય તો ગારીમાં ખબર પડે કે એટલામાં ક્યાંક અહીણી ખીલી છે. પહેલો ધરતીનો મેપ પડે તો પોણા ગામમાંથી એ ધરતીની મહેર કેમ કહી દે કે આટલામાં ક્યાંક વરસાદ પડ્યો, ધરતીની સુવાસ એમ કહી દે. ત્યાંથી વાવેર આવે તો નક્કી કરી લે કે એટલામાં ક્યાંક સમુદ્ર છે ને ગોતવો નહીં પડે. જ્યાં ગયા પછી આઈટમાં ઠરે માનવો કાંઈ કંઈક તાકાત છે. અને કદાચ એવો ન મળે, હાલો કે એવો ન મળ્યો તમને તો સંતોએ બીજો રસ્તો કીધો છે કે તો માળા લઈને બેસી જાય છે. રામ 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 કરતો કરતો તારો આત્મા એક દી એટલો ચોખ્ખો થઈ જાય ને કે એ ગોતતો ગોતતો તારા દ્વાર સુધી આવશે. ગોતતો ગોતતો યુવાનો બેઠા છે ને એને ગળે વાત ઉતરી જાય મારી. સંતવાણીના ચાહકો તો સમજી ગયા હોય પણ કદાચ ને ભણેલો યુવાન ન સમજે. મારી વાત ઉતરી જાય એટલે છેલ્લે એમ કહું છું કે આ પવન શું કરવા ભાઈ? પવન વાય શું કરવા? કોઈ પ્રશ્ન થયો? બાપુ આજે 5 જે તત્વો છે મારા પર ધ્યાન દીજો રાખ. 5 જે તત્વો છે એ પૃથ્વી છે પેલું તત્વ, એ પોતાની જગ્યાએ ફરે છે, ક્યાંય આડાવરું જાતું નથી. બીજું તત્વ પવન, એ આડો જ હાલે. એ ન ઊંચો જાય ન નીચો જાય તો વિંટોળિયો આવે એટલે ઘૂંઘરું સડે પણ હાલે આમ વિટોળિયો. પવન છે એ આડો જ હાલે. ત્રીજું તત્વ અગ્નિ, એ અધર જ જાય, એ નીચે ન જાય, આડું ન જાય. જો આડું ભાગતો હોત ને તો ક્યાં સળગાવ્યા ઘરે સીધી સાઈડ આવત, પણ એ ઉપર જ જાય. મારી વાત પર ધ્યાન દેજો હતી. પૃથ્વી ન્યા ફરે, પવન આડો હાલે, પાણી છે ઉપર જ જાય, માફ કરજો અગ્નિ છે ઉપર જ જાય, પાણી છે નીચે જ વહે. ચડાવવું હોય તો આપણે બળ કરવું પડે, મોટરથી દેવું પડે, પણ પાછું આવે નીચે. અને અવકાશ છે નિરંજન નિરાકાર છે, એ ક્યાંય જાતો નથી. આ 5 તત્વો પોતાના ધર્મની માલિકો રહે છે. એકે ધર્મ ચૂકતા નથી. જરાક ચૂકે એટલે આપણું પૂરું. પણ 5માંથી એકે તત્વો પોતાનો ધર્મ ચૂકતા નથી. એટલે યુવાનોને પૂછું, તમને ક્યારે પ્રશ્ન થયો પવન શું કરવા વાય? પવન શું કરવા વાય? તો સાયન્સનો સિદ્ધાંત છે કે જ્યાં વધારે પડતી ગરમી પડે, સૂરજનો તાપ પડે, ધરતી ગરમ થાય, ધરતી ગરમ થાય એટલે હવા ગરમ થાય, હવા ગરમ થાય એટલે પાતળી બને, અને જે હવા પાતળી બને ને શૂન્ય અવકાશ સર્જાય, ને શૂન્ય અવકાશ સર્જાય એટલે એને ભરવા માટે થઈ અને જ્યાં જાડી હવા હોય ને ત્યાંથી દોટ મૂકે. સમજાણી મારી વાત? હવા છે એ આ ખાલી અવકાશને ભરવા માટે થઈ અને દોટ મૂકે. એમ રામ 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 કરતા કરતા એક દી અંદરથી ખાલી થઈ જાવ ને તો આવો બાવલિયો દોટ મૂકતો મૂકતો આવશે, ભરવા માટે થઈને આવશે, ભરવા માટે થઈને.